વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરવી છે, જેમનું નામ છે સુરેખ પથ પર ગતિ। તો અહીંયા છે, નામ લખું છું, પ્રકરણ 3, જેમનું નામ છે સુરેખ પથ પર ગતિ। ઓકે મિત્રો, સુરેખ એટલે સીધું થાય, પથ એટલે માર્ગ થાય, એટલે કે એનો અર્થ એવો થાય આપણી સાદી ભાષામાં, ગુજરાતી ભાષામાં, કે સીધા રસ્તા પર આપણે છે ગતિ કરવી। ગતિ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલવું, એક પ્રકારની ગતિ છે, બરાબર। તો અહીંયા ગતિ છે મિત્રો ઘણા બધા પ્રકારની હોય છે। તો આપણે ઘણા બધા પ્રકારમાંથી છે જોઈએ, ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી, પછી રાત્રે ઊંઘમાં જ્યારે આપણે ઊંઘતા હોઈએ છતાં ફેફસામાંથી હવા છે એ અંદર બહાર આવી, હવા અંદર દાખલ થવી, એ પણ એક પ્રકારની ગતિ છે। ધમની અને શિરા જે લોહીનું વહન કરે છે, પરિવહન કરે છે, એ પણ એક પ્રકારની ગતિ છે। મિત્રો, આપણે બસમાં જઈએ છીએ તો પણ એક પ્રકારની ગતિ છે, વિમાનમાં જઈએ એ પણ એક પ્રકારની ગતિ છે। પછી મિત્રો, પૃથ્વી છે પોતાની ધરી પર ફરે છે, એ પણ એક પ્રકારની ગતિ છે। એ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એ પણ એક પ્રકારની ગતિ છે। સૂર્ય છે આકાશગંગામાં ફરે છે, તો એ પણ એક પ્રકારની ગતિ છે। તો ગતિઓ છે મિત્રો, ગતિઓ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, બરાબર। તો અહીંયા છે આપણા પાઠનું નામ જ છે પ્રકરણ નંબર 3, સુરેખ પથ પર ગતિ। તો સુરેખ પથ પર ગતિ છે મિત્રો, એનો આપણે અભ્યાસ કરવાનો છે। આ ચેપ્ટરમાં આપણે ગતિની વાત કરશું, પણ સીધા માર્ગ પરની ગતિની વાત કરશું, બરાબર। તો ગતિ મેં તમને કીધું છે કે ચાલીએ એક પ્રકારની ગતિ છે, સાયકલ ચલાવીએ પણ એક પ્રકારની ગતિ છે, પછી લોહીનું પરિવહન અંદર થાય છે પણ ગતિ છે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, તો એ બધી જ છે એ ગતિ કહીએ છીએ આપણે। એમને શું કહીએ છીએ? ગતિ તરીકે વર્ણન છે એ આપણે કરીએ છીએ। તો હવે મિત્રો, મારે અહીંયા તમને એ વાત કરવી છે કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, એ કેમ ખબર પડે? ધારો કે હું અહીંયા ઊભો છું, આમ તો સ્થિર છું કે ગતિમાં, એ કેમ તમને ખબર પડે? તમે મને જોવો છો એટલે તમને એમ થશે કે સર તમે અત્યારે સ્થિર છો, છતાં એમ કહો કે ના હું ગતિમાં છું, તો તમે એમ કહેશો સર ખોટી વાત, તમે સ્થિર છો, તમે ગતિમાં નથી, બરાબર। કેમ? તમને હું સ્થિર દેખાવ છું કારણ કે હું છે એ ઊભો છું, શાંતિથી સ્થિર ઊભો છું, તમારી સાપેક્ષમાં હું સ્થિર છું। આની આ વસ્તુ, હું આમ જ ઊભો છું, તમે કોઈ બીજા ગ્રહ પરથી જઈ અને મને જોવો તો હું સ્થિર તમને જણાઈશ કે ગતિમાં જણાઈશ? તો તમને ખ્યાલ છે કે તમે બીજા કોઈ પણ ગ્રહ પરથી તમે જઈ અને જુઓ તો પૃથ્વી છે એ શું કરે છે? ગતિ કરે છે, બરાબર। અને હું શેના પર છું? પૃથ્વી પર છું। તો તમે ત્યાંથી મને અત્યારે જોવો છો અને હું અહીંયા ઊભો છું, તો અત્યારે હું તમને કેવો દેખાવ છું? સ્થિર છે, બરાબર। એટલે તમે એમ કહેશો કે સાહેબ તમે સ્થિર છો, છતાં હું એમ કહી ના હું સ્થિર નથી, તમે કહો કેવી રીતે તમે કહી શકો સ્થિર નથી? હું તમને એમ કહું જાઓ તમે બીજા ગ્રહ પર જઈ અને મને જોવો, હું ગતિમાં તમને દેખાઈશ, તો તમે ત્યાં જઈને જોવો છો તો તમને ગતિમાં દેખાય। ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે આપણે ઉદાહરણ લઈએ, બસ છે, બસમાં આપણે જઈએ છીએ, આપણી બાજુની સીટ છે એના પર એક આપણે પુસ્તક મૂકીએ છીએ અને આપણે બસમાં બેસીએ છીએ। એવો બસ ગતિ કરવાનું શરૂ કરે છે, એટલે કે બસ છે એ એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું શરૂઆત કરે, ટૂંકમાં ગતિ કરે છે, બરાબર। હવે મિત્રો, આપણી સાપેક્ષમાં પુસ્તક તમારે બાજુની સીટ પર છે, તમે પુસ્તકને જોશો
એટલે કે એ પુસ્તક છે, એ પુસ્તક અને આપણે બંને સીટ પર એક સાથે બેઠા છીએ. ગતિમાં બસ છે, હું અને તમે નથી. બરાબર. એટલે હું પુસ્તકને જોઈશ તો એ પુસ્તક મને છે સ્થિર દેખાશે. એનું એ જ પુસ્તક બસની બહાર રહેલો વ્યક્તિ જોશે તો એની પુસ્તક કેવું દેખાશે? ગતિમાં દેખાશે. મારો કહેવાનો અર્થ એ છે કે હું અને પુસ્તક એમને ગતિમાં દેખાશું, બરાબર, પણ આપણી બાજુમાં બેઠેલો વ્યક્તિ છે અને હું અને પુસ્તક કેવા દેખાશું? સ્થિર દેખાશું. એટલે અહીંયા સાપેક્ષની વાત આવે છે. શેની વાત આવે છે? કે ગતિ છે, ગતિનું આપણે વર્ણન કરવું હોય તો ગતિનું વર્ણન કરવા માટે એક સંયુક્ત ગુણધર્મ છે જે સાપેક્ષ, બરાબર, કે આપણે કહી શકીએ. મેં તમને હમણાં વાત કરી કે તમે જો અહીંથી મને જુઓ તો હું તમને સ્થિર દેખાઉં છું, બીજા ગ્રહ પરથી જુઓ એટલે કે હું ધારો કે તમે મંગળ ગ્રહ પરથી જુઓ તો મંગળ ગ્રહની સાપેક્ષમાં હું ગતિમાં છું અને તમે પૃથ્વી પરથી મને જોવો છો તો હું કેવો છું? સ્થિર છું, બરાબર. તો અહીંયા આપણે ગતિનું વર્ણન કરવું હોય તો એ કોઈની સાપેક્ષમાં થાય, બરાબર. જો બસ છે એ ચાલે છે, હું બસની સીટ પર બેઠો છું, મારી સાથે રહેલા તમામ પેસેન્જર મને જોશે એટલે હું એને સ્થિર જણાઈશ, પણ બહાર રહેલો, બસની બહાર જે રહેલો વ્યક્તિ છે એની સાપેક્ષમાં હું કેવો છું? ગતિમાં છું. હું મારું સ્થાન સમય સાથે બદલું છું. શું કરું છું? સમય સાથે છે બદલું છું, બરાબર. હું ગતિમાં છું. એવું એ વ્યક્તિની સાપેક્ષમાં બહાર જે ઉભેલો છે એની સાપેક્ષમાં હું ગતિમાં છું, મારી સાથે છે એની સાપેક્ષમાં હું કેવો છું? સ્થિર છું. તો આપણે ગતિ છે, ગતિનો પરિચય લીધો, બરાબર. અને હવે મિત્રો આપણે કણની વાત કરીએ તો કે તમને ખ્યાલ છે કોઈ પણ પદાર્થ છે એ શેનો બનેલો હોય છે? તો કે કણનો બનેલો હોય છે, બરાબર. કોઈ પણ પદાર્થ છે એ એક કણથી લઈ અને ઘણા બધા કણોનો બનેલો હોય છે. તો જો હવે આપણે કોઈ પણ પદાર્થ છે એની ગતિ આપણે મેળવવી છે તો એવું જરૂરી નથી કે આખા પદાર્થથી મેળવીએ, બરાબર. જેવી રીતે હું છું ગતિ કરતો કોઈ પદાર્થ છે, ધારો કે આ પદાર્થ છે એ ગતિ કરે છે, બરાબર. તો આ પદાર્થમાં ઘણા બધા કણો રહેલા છે, તો મારે આ પદાર્થની ગતિ જાણવી છે કે એમાં રહેલો એક કણ છે એવા તમામ કણ ગતિ સરખી જ કરતા હશે ને? કારણ કે એવું નહીં હોય કે અડધા કણ આમ ગતિ કરશે ને અડધા કણ આમ ગતિ કરશે, બરાબર. તો એ સૂર્ય પથ પર ગતિ થશે ને. તો આ પદાર્થ છે એની મારે ગતિ માપવી હોય તો એના માટે હું કોઈ એક કણ છે એ કણની ગતિ મેળવી લઉં તો મને એની સાપેક્ષે છે આખા પદાર્થની ગતિ છે મને મળે છે. તો અહીંયા મિત્રો આપણે યંત્રશાસ્ત્ર એટલે શું અને તેના પ્રકારનો અભ્યાસ કરવો છે, બરાબર. અહીંયા છે આપણી પ્રસ્તાવના પૂરી થાય છે. હવે હું તમને વાત કરું છું એટલે કે સામાન્ય પરિચય કે આપણો પ્રકરણ નંબર 3 એવું કહે છે સુરેખ પથ પર ગતિ. તો સુરેખ એટલે કે સીધા પથ પર ગતિ. ગતિ એટલે શું? તો કે આપણે જે કંઈ કાર્ય કરીએ, ચાલીએ, બોલીએ, ચાલવું છે, સાયકલ ચલાવવી છે, શ્વાસ લેવો મૂકવો, બરાબર, એ ગતિ છે. પણ સાપેક્ષમાં આપણે કહી શકીએ, બરાબર, ગતિની વાત કોઈની સાપેક્ષમાં લઈ શકીએ. તો હવે મિત્રો શાસ્ત્ર એટલે શું? અહીંયા લખું છું કે યંત્ર શાસ્ત્ર એટલે શું? તેના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? ઓકે. હવે મિત્રો સૌપ્રથમ તો છે આપણે યંત્રશાસ્ત્ર એટલે શું એની વ્યાખ્યા લખશું, બરાબર. તો યંત્રશાસ્ત્ર એટલે કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિ અંગેનો જે અભ્યાસ કરવામાં આવે છે એમને મિત્રો યંત્રશાસ્ત્ર કહે છે, બરાબર. તો અહીંયા વ્યાખ્યા છે હું લખું કે પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ, વ્યાખ્યા, પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની
જે શાખામાં કરવામાં આવે છે તેને યંત્ર શાસ્ત્ર કહે છે. અહીંયા વ્યાખ્યા એવું કહે છે કે ભૌતિક વિજ્ઞાનની એક એવી શાખા છે કે એમાં માત્ર પદાર્થની ગતિ વિશે વાત કરવામાં આવે છે. શેના વિશે વાત કરવામાં આવે છે? ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. તો અહીંયા લખ્યો છે કે પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે એ શાખાને મિત્રો યંત્રશાસ્ત્ર કહે છે. હવે યંત્રશાસ્ત્રના કેટલા પ્રકાર છે? તો મિત્રો યંત્રશાસ્ત્ર છે ને એમના બે પ્રકાર છે. યંત્રશાસ્ત્રના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક શુદ્ધ ગતિ વિજ્ઞાન અને બીજો પ્રકાર છે ગતિ વિજ્ઞાન. આનું મિત્રો બીજું નામ છે, અહીંયા હું લખું છું. આનું પણ યંત્રશાસ્ત્ર છે, એ યંત્રશાસ્ત્રનું પણ એક નામ છે, એ નામ પણ છે લખી નાખજો. યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ. અને શું અહીંયા તમને લખી દો મિકેનિક્સ. બરાબર, તમને પૂછવામાં આવે મિકેનિક્સ એટલે શું, તો એમાં યંત્રશાસ્ત્ર જ આવશે. બરાબર મિત્રો, મિકેનિક્સ નું બીજું નામ શું છે? યંત્રશાસ્ત્ર. બરાબર. હવે એવી જ રીતે એ યંત્રશાસ્ત્રના બે પ્રકાર, શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાન. એટલે કે યંત્રશાસ્ત્રને બીજું શું કહેવાય? મિકેનિક્સ. એવી જ રીતે મિકેનિક્સના જે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાન છે એના પણ બે પ્રકાર છે. એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન ને બીજા કયા નામે ઓળખાય? તો કે શુદ્ધ ગતિ વિજ્ઞાન છે એમને કાઇનેટિક્સ અને ગતિ વિજ્ઞાન છે એ ગતિ વિજ્ઞાનને મિત્રો ડાયનેમિક્સ. ઓકે, તો ફરીથી અહીંયા છે જોતા જાજો. તંત્રશાસ્ત્ર એટલે શું? તો કે પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે એને મિકેનિક્સ અથવા તો તંત્રશાસ્ત્ર કહે છે. મિકેનિક્સ અથવા તો તંત્રશાસ્ત્રના બે પ્રકાર છે. પહેલો પ્રકાર શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેટિક્સ અને બીજો પ્રકાર ગતિ વિજ્ઞાન એટલે કે ડાયનેમિક્સ. આ બંનેની વ્યાખ્યા લખીએ કે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાનમાં ફરક શું છે? તો કે પદાર્થની જે શાખામાં ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં માત્ર પદાર્થની ગતિનું વર્ણન કરવામાં આવે, માત્ર ગતિનું વર્ણન કરવામાં આવે, એના વર્ણન કરવામાં આવે તેના કારણોનું વર્ણન થતું નથી, તેને શું કહેવાય? કાઇનેટિક્સ કહે છે. એટલે કે મિત્રો ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે જેમાં પદાર્થની ગતિનું જ વર્ણન કરવામાં આવે, ગતિ પાછળના કારણો કયા છે એનું વર્ણન નથી કરવામાં આવતું, એને શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેટિક્સ કહે છે. અને ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિની ચર્ચા ઉપરાંત એના કારણો છે, એ કારણો બંનેનો અભ્યાસ કરવામાં આવે એમને મિત્રો ડાયનેમિક્સ. તો અહીંયા વ્યાખ્યા લખીએ કે ભૌતિક વિજ્ઞાનની
જે શાખામાં ગતિ અને તેના કારણો બંનેની ચર્ચા કરવામાં આવે તેને ડાયનેમિક્સ કહે છે. બરાબર મિત્રો. ફરીથી છે તમને યંત્રશાસ્ત્ર એટલે શું, એના કેટલા પ્રકાર અને કયા કયા પ્રકાર, તો કે યંત્રશાસ્ત્ર એટલે કે ભૌતિક વિજ્ઞાનની જે શાખા કે એમાં માત્ર પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે, એટલે કે પદાર્થની ગતિ અંગેનો જે અભ્યાસ આપે છે ભૌતિક વિજ્ઞાન, કે પદાર્થ છે ગતિ વિશેની જે માહિતી આપે છે એ ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એમને મિત્રો યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ કહે છે. આ એમની વ્યાખ્યા છે. એના કેટલા પ્રકાર છે, તો કે એના બે પ્રકાર છે. શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કે એને કાઇનેટિક્સ કહે છે, અને બીજો પ્રકાર છે એ ગતિ વિજ્ઞાન, એને ડાયનેમિક્સ કહે છે. બરાબર. તો આ મિત્રો બે પ્રકાર છે. કયા તો કે એમની બે પ્રકાર લખાને એમની વ્યાખ્યા કે કાઇનેટિક્સ કોને કહેવાય, તો કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં માત્ર પદાર્થની ગતિનું વર્ણન થાય, બરાબર, એના કારણોનું વર્ણન નથી થતું, તેને મિત્રો કાઇનેટિક્સ કહે. અને ડાયનેમિક્સ એટલે શું, તો કે એમાં ગતિ અને કારણો બંનેનો અભ્યાસ થાય, તેને ડાયનેમિક્સ કહે છે. બરાબર. તો આ છે આપણો સામાન્ય આ પાઠનો પરિચય છે. હવે મિત્રો આપણે ત્રણ વસ્તુનો અભ્યાસ કરવો છે. બરાબર. તો એક એસએસ છે એ લઈ લો, એટલે તમારે જેથી બાકી નોટમાં લખવું હોય તો સરળ પડે. ફટાફટ છે આમનો એક બોર્ડ વર્કનો પિક લઈ લો. ઓકે. તો હવે છે આમને હું સાફ કરું છું. હવે આપણે વાત કરવી છે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. આ ત્રણ વસ્તુની વાત કરવી છે. બરાબર. ઓકે મિત્રો, સ્થાન વિશે હું તમને સામાન્ય માહિતી આપી દઉં, પછી આપણે સરસ મજાનો અગત્યનો ટોપિક એવો પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરવી છે. પથ લંબાઈ, સ્થાનાંતર. ઓકે મિત્રો, અહીંયા આપણે વાત કરવી છે સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈ. તો સૌપ્રથમ સ્થાન કોને કહેવાય, તો કે કોઈ પણ ઘટના છે એ ઘટનાનું વર્ણન કરવા માટે ગતિ કરતા પદાર્થનું દરેક ક્ષણે એનું સ્થાન નક્કી કરવામાં આવે. શું નક્કી કરવામાં આવે? એનું સ્થાન. ધારો કે આપણે એવું વિચારવું છે કે હું નખત્રાણાથી ભુજ ગયો છું, તો મેં 40 કે 45 કે 50 કિલોમીટર અંતર કાપ્યું છે. હવે જો મિત્રો, મેં મારી ગતિનું વર્ણન કર્યું છે કે મેં શું કર્યું છે, તો કે ગતિ કરી છે. હું ગતિ કરી છે એટલે કે મેં નખત્રાણાથી ભુજ ગયો છું. હવે મારે એમ કેવું હોય કે નખત્રાણાથી ભુજ ગયો, તો એ મેં ગતિ કરી, તેમાં મેં મિત્રો સ્થાન નક્કી કર્યું છે. સ્થાન શરૂઆત ક્યાંથી કરી છે? મેં નખત્રાણાથી. ગયો છું ક્યાં? ભુજ. તો જો એ મિત્રો સ્થાન છે. એવી જ રીતે આપણે અહીંયા નિર્દેશ ફ્રેમ લઈશું, યામાક્સ. યામાક્સ પદ્ધતિ એટલે શું? તો અહીંયા આપણે ત્રણ વસ્તુ લઈએ. જુઓ, 3D. બરાબર. આ x અક્ષ, y અક્ષ અને આ z અક્ષ. મિત્રો એમાં આપણે સ્થાન ઉગમ બિંદુ લઈએ. બરાબર. આ આખું 3D છે યામાક્સ. યામાક્સમાં જે ઉગમ બિંદુ છે એને મિત્રો સંદર્ભ બિંદુ કહેવાય. સંદર્ભ બિંદુ એટલે કે સ્થાન નક્કી કરે. ધારો કે મારે આમાં દર્શાવવું છે, અહીંથી આપણે વાત કરીએ કે હું અહીંથી ચાલતો અહીંયા ગયો, એટલે અહીંયા છે ધારો કે 10 કિલોમીટર છે. તો મિત્રો મેં શરૂઆત ક્યાંથી કરી છે?
તો કે કંઈક સ્થાન હોવું જોઈએ ને. હું એમ કહું કે હું 10 કિલોમીટર આવ્યો, બરાબર, પણ 10 કિલોમીટર ક્યાં? તો કે શરૂઆતનું સ્થાન છે એ સ્થાન મારી આગળ હોવું જોઈએ. તો એ સ્થાન કેટલું છે? અહીંયા સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ, બરાબર. આપણે x અક્ષ પર કામ કર્યું છે. જો એક પરિમાણમાં કામ કરવું હોય મિત્રો તો એક અક્ષ લેવાની, દ્વિપરિમાણમાં કામ કરવું હોય તો બે અક્ષ લેવાની, ત્રિપરિમાણમાં કામ કરવું હોય તો આ ત્રણેય અક્ષ લેવાની. ધારો કે મારે અહીંયા છે માત્ર એક પરિમાણમાં કામ કરવું છે, બરાબર. એક પરિમાણ એટલે કે શું? તો કે હું અહીંથી ચાલતો ગયો, અહીંયા 10 કિલોમીટર આવ્યો, સીધો જ આવ્યો છું. તો મેં એક અક્ષ લીધી, હું કહી દઉં કે 0 થી 10 સુધી ચાલ્યો એટલે મેં 10 કિલોમીટર છે એ અંતર કાપ્યું, બરાબર. એટલે મેં સ્થાન નક્કી કર્યું. મારી શરૂઆત ક્યાંથી છે? 0 થી હું પહોંચ્યો ક્યાં? 10. તો એને સ્થાન નક્કી કર્યું છે ને, બરાબર. તો એવી જ રીતે જો સમય સાથે મારે કામ કરવું હોય તો અહીંયા હું લખું કે 10 કિલોમીટર ચાલવા માટે મેં 70 મિનિટ લીધી, બરાબર. તો અહીંયા જો આને દ્વિપરિમાણમાં કામ કર્યું, બરાબર, કે હું ચાલતો ગયો, બરાબર, 70 મિનિટમાં હું 10 કિલોમીટર આવ્યો. તો આ મારી સુરેખ ગતિ છે. ખ્યાલ આવ્યો ને? આ બધા આલેખ છે, હમણાં આપણે અભ્યાસ કરશું. તો આ સ્થાન છે મિત્રો. જો હવે સમય, તો નિર્દેશ ફ્રેમમાં આપણે કોઈ સમય લેવો હોય તો એની સાથે ઘડિયાળ જોડવામાં આવે, બરાબર. કે ધારો કે હું ચાલવાનું 0 થી 10 કિલોમીટર મારે ચાલવું છે, મારે સમય માપવો છે, તો મારી સાથે ઘડિયાળ હોવી જોઈએ. હું 0 થી ચાલતો 10 કિલોમીટર ચાલું છું, એટલે અહીંથી જોઉં છું કે હું 7 વાગે શરૂ કર્યું છે, ચાલતા 8 ને 10 પહોંચ્યો, એટલે હું જોઉં કે મેં અંતર કેટલું કાપ્યું? તો કે 0 થી 10 કિલોમીટર અંતર કાપ્યું. અને એ અંતર કાપવા માટે મારી પાસે શું હતું? ઘડિયાળ હતી. એ ઘડિયાળે શું મને આપ્યો? સમય આપ્યો. કેટલો આપ્યો? તો કે 70 મિનિટ, બરાબર. તો આ છે એ આપણે સ્થાનની વાત કરી. હવે મિત્રો પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરવી. તો પથ લંબાઈ કોને કહેવાય? તો કે ટૂંકમાં કહી દો, પદાર્થે કાપેલા કુલ અંતરને સ્થાનાંતર કહે છે. ઓકે, સોરી, કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. સ્થાનાંતરની વ્યાખ્યા પછી આપશું. પથ લંબાઈ કહે છે. હવે સ્થાનાંતરની વ્યાખ્યા કેવી હોય? તો સ્થાનાંતરની વ્યાખ્યા આપણે શું કહીએ? કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને અહીંયા લખીએ. કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. ઓકે મિત્રો, તો આપણે છે હવે ખાસ અગત્યનું છે પથ લંબાઈ અને સ્થાનાંતર. અહીંયા મેં આવી રીતે એટલા માટે લખ્યું છે કે ટોપિક તમને સમજાતો પણ જાય અને બંને વચ્ચે તફાવત શું છે એ તફાવત પણ મળતો જાય. તો જો મિત્રો, સૌપ્રથમ તો આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરનો વાત કરવી છે. પથ લંબાઈ એટલે શું અને સ્થાનાંતર એટલે શું? તો કે પદાર્થ કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે અને કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે. એટલે સ્થાનાંતરનું સૂત્ર અહીંયા લખી નાખો. સ્થાનમાં થતો ફેરફાર એટલે શું? તો કે ડેલ્ટા x. એ સ્થાનમાં થતો ફેરફાર શું? તો કે x2 - x1. આ સ્થાનાંતરનું સૂત્ર છે. આનું કોઈ સૂત્ર નહીં, જેટલું અંતર કાપે, બરાબર, એટલી અહીં પથ લંબાઈ છે. તો હવે જો બંનેને મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ સુરેખ પથ પર ગતિ. તો હવે હું આ દોરું છું ને બંને માટે, આ બંને માટે મેં પથ દોર્યો છે. એ પથ તમે જોઈ શકો છો કેવો છે? તો કે સુરેખ છે. આ કઈ અક્ષ છે? ધારો કે x અક્ષ. આપણે એક પરિમાણમાં જ કામ કરવું છે, બરાબર, એટલે x અક્ષ પર કામ કરીએ છીએ. હવે મિત્રો અહીંયા હું 0 લઉં એટલે એ મારું સંદર્ભ બિંદુ
સ્થાન થયું, અહીંથી હું શરૂઆત કરી, બરાબર, એટલે આ મારું સ્થાન થશે. પછી ત્યાંથી 110, 120, 180, 230, અહીંયા -100, -200. આવી રીતે અલગ અલગ સ્થાન છે એ સેમીમાં ધારવા હોય તો ધારો, મીટરમાં ધારવા હોય તો ધારો, કિલોમીટરમાં ધારવા હોય તો પણ ધારો. માત્ર હું જે તમને સમજાવું છું એના પર ધ્યાન આપજો, બરાબર. આને પણ સંદર્ભ બિંદુ, ઉગમ બિંદુ 110, 120, 180, 230, -100 અને -200. ઓકે, હવે અહીંયા આપણે વાત કરીએ. પદાર્થ છે, ધારો કે 0 ઉગમ બિંદુ, એને હું O આપું છું, ત્યાંથી હું P પર જાઉં છું, અહીંયા P પર પહોંચ્યો. ઓકે, તો હવે પદાર્થે કાપેલા કુલ અંતરને, પદાર્થની શરૂઆત ક્યાંથી કરી? 0 થી 110, 20, 180, 230, તો એને પથ લંબાઈ કહેવાય. હવે અહીંયા પદાર્થની મારે પથ લંબાઈ લેવી હોય તો હું એમ કહું 0 થી 230, એટલે પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું છે? તો કે 230. ધારો કે આ બધા મીટરમાં લઈએ, બરાબર, મીટરમાં જ લઈએ બંને બાજુ. તો હું કહું પદાર્થે કેટલું અંતર કાપ્યું, તો તમે કહી શકો 230 મીટર. હવે સાંભળો, કોઈ પણ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને, અહીંયા એની એ જ ઘટના લઉં છું મિત્રો. શરૂઆતમાં તમને બંને સરખું લાગશે, તમને એમ થશે લ્યો છે આમાં પથ લંબાઈ અને સ્થાનાંતરમાં ફરક શું છે, પણ ધીરે ધીરે છે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ એટલે તમને બંને વચ્ચેનો તફાવત છે અહીંયા આપણે કરીએ જ છીએ, બંને વચ્ચે તફાવત, બરાબર. તો હવે જોઈએ આપણે કે O થી અહીંયા કોઈ P બિંદુએ, તો કે સ્થાનાંતર કોને કહેવાય? તો કે કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર 0 થી લઈ અને ક્યાં પહોંચ્યું? 230 એ પહોંચ્યું. તો હવે જો મિત્રો, મેં તમને એ કીધું તો અહીંની પથ લંબાઈ કેટલી થઈ? 230 થઈ, બરાબર. તો જો હવે સ્થાન કેટલું થયું? તો કે સ્થાનમાં થતો ફેરફાર, આને હું x1 કહું, ત્યાંથી ક્યાં પહોંચ્યા? તો કે x2. સ્થાનમાં ફેરફાર થયો ને, 0 થી 230 એ પહોંચ્યો એટલે સ્થાનમાં શું થયું? ફેરફાર થયો. તો હવે જો x2 x1 કરીએ એટલે 230 0 કરો એટલે કેટલું આવ્યું? 230. લ્યો સાહેબ, તમે એમ કહો સાહેબ આમાં તો સ્થાનાંતર અને પથ લંબાઈમાં મને કઈ ફરક લાગતો નથી. હવે મિત્રો આપણે ફરક મેળવવાનો છે, તો અહીંયા ધ્યાન આપજો. ત્યાંથી મિત્રો 230 થી પાછો હું રિટર્ન આવું છું. R બિંદુ છે, ક્યાં આવ્યો? તો કે 120 પર. હવે સાંભળો, પદાર્થે કાપેલું કુલ અંતર, બરાબર, પદાર્થે કાપેલું કુલ અંતર એટલે અહીંયા આપણે વાત કરીએ 0 થી 230 અને ત્યાંથી પાછો ફેર્યો, કેટલો ફેર્યો? તો કે 180, પાછો 120, એટલે અહીંથી છે તમારે આ ઉમેરો કરતો જવાનો છે, બરાબર. આ ગાળાનો ઉમેરો, ધારો કે 180 થી 230 નો ગાળો કેટલો છે? તો જોઈએ 180 થી 230 એટલે 20 અને 30 કેટલાનો થયો? 50 નો થયો, બરાબર. હવે અહીંયા જો 120 થી 180 કેટલો થયો? તો કે 30, 40, 50, 60, 70, એ પણ કેટલાનો થયો? 50 નો થયો, બરાબર. હવે અહીંયા છે મિત્રો 0 થી 230, 230 થી પાછું આમ કેટલું ચાલ્યા? તો કે 100, એટલે વત્તા 100 કરીશ એટલે કેટલું થશે? 330 થયું. હવે એની એક ઘટના જ હું અહીંયા કરું છું, અહીંયા R બિંદુએ. તો જો મિત્રો, આ x1 બિંદુથી 230 ગયા અને ત્યાંથી રિટર્ન આવ્યા એટલે x2 થયું ને, બરાબર. તો હવે આપણે ડેલ્ટા x બરાબર x2 x1 લઈએ એટલે કે x2 કેટલું છે? 120 0, તો કેટલું મળ્યું? 120. તો જો મિત્રો, હવે તમને અહીંયા ફરક બતાશે કે ચાલુ પથ લંબાઈ અને સ્થાનાંતરમાં ફરક શું? તો કે પથ લંબાઈ એટલે કે તમે કુલ જે અંતર કાપો છો
એને પથ લંબાઈ કહેવાય. ઓકે, હવે અહીંયા જોઈએ ત્રીજી ઘટના કે ત્યાંથી હું અહીંયા આવ્યો છું મિત્રો પાછો ફરી. ધારો કે હું નખત્રાણાથી ભુજ ગયો અને ભુજથી પાછો નખત્રાણા આવ્યો તો મેં કેટલીક મારું કાપેલું કુલ અંતર કેટલું થશે? તો કે હું નખત્રાણાથી ભુજ ગયો એટલે 50 કિલોમીટર થયો. ભુજથી પાછો નખત્રાણા આવ્યો એટલે કેટલા કિલોમીટર થયું? તો કે 50 ગયો અને 50 આવ્યો, 100 કિલોમીટર મારું કુલ અંતર થયું ને. તો બસ એ કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. તો જો મિત્રો મેં O થી શરૂ કરી અને પાછો O આવ્યો એટલે 230 મીટર ગયો અને પાછો 230 મીટર આવ્યો એટલે 230 ને 230 460 મીટર મારી પથ લંબાઈ થઈ. અહીંથી ગયો અને અહીંયા પાછો આવ્યો. બરાબર. હવે મિત્રો અહીંયા હું વાત કરું સ્થાનાંતરની. તો કે સ્થાનાંતર શું? તો કે હું એમ કહું નખત્રાણાથી ભુજ ગયો અને પાછો ભુજથી નખત્રાણા આવ્યો એટલે મારી પથ લંબાઈ કેટલી? તમે કહેશો સર તમારી પથ લંબાઈ 100 કિલોમીટર. બરાબર. 50 કિલોમીટર ગયો અને 50 કિલોમીટર આવ્યો. બરાબર. કારણ કે પથ લંબાઈની વ્યાખ્યા શું છે? તો કે કાપેલા કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ. હવે હું તમને સ્થાનાંતર વિશે સમજાવું. તો કે સ્થાનાંતર એટલે શું? તો કે આપણે છે અહીંયા છે આપણે x2 થી અહીંયા x1 આ x1 લઈશું. બરાબર. અહીંથી પાછા અહીંયા આવ્યા એટલે x2 થી આ x2. બરાબર. એટલે x2 થી x1 એટલે શું થશે? 230 માંથી 120 બાદ કરશું એટલે માઈનસ કેટલા આવશે? તો કે 110. બરાબર. તો આ માઈનસ છે મિત્રો, એ માઈનસ એવું નથી કે ઓછું, એ વિરુદ્ધ દિશા દર્શાવે. માઈનસ ચિહ્ન છે એ માઈનસ ચિહ્ન શું દર્શાવે? વિરુદ્ધ દિશા. કેમ તમને એમ થાય છે તમે એમ કેમ કીધું? તો એ ફરીથી સમજાવું છું. x1 થી હું પહેલા ક્યાં ગયો? 230 એટલે એ મારું x2 થયું. હવે ન્યા હું થોડી વાર રહી અને ન્યાથી પાછો આવ્યો એટલે આ મારું x શરૂઆત થઈ ને, x1 થી આ પાછું x2 થયું. બરાબર. એટલે x2 થી x1 બાદ કર્યો એટલે -110. ઈ માઈનસ ચિહ્ન છે એ વિરુદ્ધ દિશા આપણને દર્શાવે છે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. પથ લંબાઈ તો તમને ખબર પડી ગઈ કે હું કાપેલું કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. તો સ્થાનાંતર એટલે શું? મિત્રો કણના કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. હવે અહીંયા ધ્યાન આપો કે હું નખત્રાણાથી ભુજ ગયો અને ભુજથી પાછો નખત્રાણા આવ્યો તો મારું કુલ કાપેલું સ્થાનાંતર કેટલું? તો મિત્રો 0 થઈ જાય. કેમ? તો કે મેં શરૂઆત ક્યાં કરી? x1 થી x2 ગયો. બરાબર. અને પાછો ન્યાથી ન્યા આવ્યો એટલે મેં સ્થાનાંતર મારું 0 થઈ જાય. કેવું થઈ જાય છે? 0 થઈ જાય. તો કે પ્રારંભિક સ્થાનમાંથી અંતિમ સ્થાન બાદ કરો. હવે જો મિત્રો x1 થી હું અહીંયા ગયો અને પાછો ન્યાથી વળીને અહીંયા આવ્યો તો અહીં મારું x2 થઈ ગયું ને. શરૂઆત મેં નખત્રાણાથી કરી, નખત્રાણાથી ભુજ ગયો અને ભુજથી પાછો ક્યાં આવ્યો? નખત્રાણા. એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ પણ કેવું થયું? મારું 0 થયું અને પ્રારંભિક પણ કેવું થયું? 0. મેં કાપેલું કુલ સ્થાનાંતર મારું કેવું થઈ ગયું? 0 થઈ ગયું. બરાબર. તો મિત્રો આના પરથી આપણે ઘણા એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જો તમે જ્યાંથી શરૂઆત કરી અને પાછા ત્યાં જાઓ તો તમારું સ્થાનાંતર છે એ 0 થઈ જાય. હા, સુરેખ માર્ગ પર તમે ગતિ કરતા હો કે હું અહીંથી જઈને અહીંયા સુધી ગયો તો મારું સ્થાનાંતર 0 નથી થતું. બરાબર. તો મને 230 મીટર મળે છે. એટલે કે બંને સુરેખ માર્ગ પર હો, તમે સુરેખ માર્ગ પર હો તો પથ લંબાઈ અને સ્થાનાંતર તમને બરોબર મળે છે. જો અહીંયા મુદ્દા લખું છું અને તમને સમજાવતો જાઉં છું. બરાબર. તો અહીંયા છે મિત્રો આ વસ્તુ સાફ કરી દઉં છું કારણ કે અહીંયા છે આપણે શું લખવું છે? મુદ્દાઓ લખવા છે. ઓકે, તો પહેલો મુદ્દો તે હંમેશા ધન હોય છે. જો કે સેકન્ડ મુદ્દો થશે. પહેલો મુદ્દો વ્યાખ્યા તે હંમેશા ધન હોય છે. મિત્રો પથ લંબાઈ છે ક્યારે ઋણમાં નહીં મળે. કેમ? તો કે તમે જે અંતર કાપો છો એ ક્યારે કુલ અંતર ઋણ મળશે નહીં. તમે અહીંથી નખત્રાણાથી ભુજ ગયા એટલે 50 કિલોમીટર એટલે 50 કિલોમીટર કાપ્યું. પાછું ભુજથી તમે નખત્રાણા આવ્યા એટલે પાછું 50 એટલે 100 કિલોમીટર. હવે ન્યાથી માતાના મઢ ગયા 45 કિલોમીટર. તો હું એમ કહું કે તમે અહીંયા નખત્રાણા પાછા આવ્યા અને પાછા માતાના મઢ ગયા એટલે માઈનસ થઈ ગયું નહીં. બરાબર. એનો મતલબ એવો થયો કે આ નખત્રાણા આ ભુજ
એટલે નખત્રાણાથી ભુજ આવ્યા, ભુજથી પાછા નખત્રાણા આવ્યા, નખત્રાણાથી માતાના મઢ ગયા. તો તમને એમ થાય ને સાહેબ આપણે આમ વિરુદ્ધમાં આવ્યા, એટલે માતાના મઢ એટલે માઈનસ જે હંમેશા છે પથ લંબાઈ ધન જ આવશે, બરાબર. અને આ છે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તે ધન, ઋણ કે શૂન્ય. ઓકે, કેમ ધન, ઋણ કે શૂન્ય હોય? તો જો મિત્રો અહીંથી અહીંયા સુધી આવ્યો તો પ્લસ 230 મને મળ્યા. અહીંથી અહીંયા ગયો, પાછો ન્યાની આવ્યો એટલે શું થઈ ગયું? તો કે 0 થઈ ગયું, બરાબર. તો શૂન્ય મળ્યું. અને ન્યાથી મિત્રો પાછો હું આમ આવું તો મને શું મળે? ઋણ મળે, બરાબર. તો તે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આ માત્ર કેવું હોય છે? હંમેશા ધન હોય છે. તે અદિશ છે. તે મિત્રો માત્ર મૂલ્ય જ આપે, દિશા આપતું નથી. અને આ મૂલ્ય અને દિશા બંને આપે એટલે તે કેવું છે? સદિશ છે. તમને ખબર છે મૂલ્ય અને દિશા બંને આપે એને સદિશ કહેવાય. જે માત્ર મૂલ્ય અને એકમનો અભ્યાસ કરે એને શું કહેશું? અદિશ કહેશું. પછી ગતિ થતી હોય તેનું મૂલ્ય કદાપી શૂન્ય મળતું નથી. તેનું મૂલ્ય કદી શૂન્ય મળતું નથી. ધારો કે અહીંથી શરૂઆત કરી અને પાછો અહીંયા આવ્યું તો એ ટોટલ 230 ગયો અને પાછો 230 આવ્યો એટલે ટોટલ છે 460 થશે, 0 નહીં થાય. અને આનું મૂલ્ય છે તેનું મૂલ્ય શૂન્ય મળે છે. ગતિ હોવા છતાં શૂન્ય મળે, બરાબર. આ જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરે ત્યારે એની પથ લંબાઈ ક્યારેય શૂન્ય નથી મળતી. પરંતુ જો પદાર્થ ગતિ કરતો હોવા છતાં એમનું સ્થાનાંતર છે એ શૂન્ય મળે. કેમ? તો કે પદાર્થ અહીંથી પાછો અહીંયા આવ્યો એટલે શું મળ્યું આપણને? શૂન્ય. ગતિ કરી હોવા છતાં એમનું સ્થાનાંતર કેવું થઈ ગયું? 0 થઈ ગયું, બરાબર. પછી પાછું આપણે આગળ વાત કરીએ. જો સુરેખ પથ પર હોય, જો ગતિ સુરેખ પથ પર હોય તો પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર. ઓકે, જો આ સુરેખ માર્ગ છે, સીધો માર્ગ, એટલે અહીંથી અહીંયા આવ્યો તો એની પથ લંબાઈ 230 થઈ. એટલું જ હું અહીંથી અહીંયા આવ્યો તો એનું સ્થાનાંતર કેટલું થયું? 230 થયું. સુરેખ માર્ગ પર છે કેટલું થયું? 230 થયું. હવે જો ગતિ સુરેખ ન હોય, ગતિ સુરેખ ન હોય તો પથ લંબાઈ greater than સ્થાનાંતર. ઓકે, જો પદાર્થ હવે સુરેખ ન હોય, અહીંથી અહીંયા ગયો, ત્યાંથી પાછો અહીંયા આવ્યો તો અહીંયા કુલ છે પથ લંબાઈ કેટલી થઈ? તો કે 460 થઈ, બરાબર. હવે અહીંથી અહીંયા ગયો, ત્યાંથી પાછો અહીંયા આવ્યો તો સ્થાનાંતર કેવો થયો? 0 થયો. તો બંને છે 40 greater than 0 થાય ને, કારણ કે 0 કરતા કેવા છે? મોટા છે. એટલે જો ગતિ સુરેખ ન હોય ત્યારે આવી ઘટના થાય છે. અને મિત્રો આગળ વાત કરીએ કે આના પરથી આપણે અંતિમ સ્થાન નક્કી કરી શકતા નથી, એના પરથી આપણે અંતિમ સ્થાન છે એ નક્કી કરીએ છીએ. તો મિત્રો આ હતું આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર. આપણે આને લગતા આલેખો છે ભણવા છે, બરાબર. પણ એ આવતા લેક્ચરમાં. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.